તો વર્ષે 15 થી 20, 25 લાખ રૂપિયા ગ્રાન્ટ વાપરવા મળશે ને, તો તમે 5 વર્ષની અંદર કેટલા પૈસા કમાવો? અને આ કદાચ અમે નથી ભણવાના, અમે 3-4 જોડે વાત ચાલુ જ છે, બરાબર? તો પછી 5 વર્ષ સુધી ખોટા હાથ પપોળવાનું કામ કરવાનું, અને એ વસ્તુ બની છે એ પાછો મોકો નહીં આવે ભાઈ. હા, અને કોઈ કશું કરવાના નહીં. અહીંયા હું હરકે હરકું થયું છે ને, એટલે કોઈ સવાલ જ નથી. બીજું કે કોઈ ધમકાવા કે ધમકી આપવા વાળો કશું જ નહીં. તમારે રહેવાનું ચાલી મળે. તમારે જરૂર પડે ને તો તમને મહિનો તમારા ઘરે પોલીસ રહેશે. બીજી વસ્તુ કે તમારે રહેવાનું છે ડેપ્યુટી સીએમ ગૃહમંત્રીના બંગલામાં, એમ કહેતા ચાલે. હા, તમારે સારી ઓળખાણ થઈ જશે. 5 પૈસા જે બી નક્કી થાય ને એ બી લઈ લો. ખોટા અમથા ડિસ્ટર્બ નહીં કરો, કારણ કે છે કશું નહીં. આ લોકો હમણાં કે ઓલો કાકો ની કે ખરા, પણ હમણાં આયોજન ની બાબત આપમાં એક પણ જણને ખબર નહીં મેં કે આયોજન વસ્તુ શું છે. હા, એ કોઈ મારી જેવો નાનો ડેપ્યુટી સરપંચ મેં આવેલો હોય, એમને ખબર હોય કે ભાઈ આટલા વર્ષ આવે, આટલા વર્ષ. અમારામાં કોઈને તમને એ કશું સમજ પડવાની નહીં. એના કરતા આવતા રહો, તમે હોશિયાર ભાઈ બનશો, અને તમારું બધું હારકું સરકારની હાથે રહો બહુ સારું રહેશે. હું એક વસ્તુ છે, હું વિધાનસભાનો દાવેદન ખાબર સાહેબ ને તમને ખબર હતી, આમ અમે ફાયરિંગ વાળા, બરાબર? તો હું કેમ આવતો રહ્યો? મને શું થયું હોય આવવાનું? બરાબર છે. હે તમને તો હજુ આ કઈક હાલમેલ કરીને લાવવાના, પણ મને તો આમ થો વેણ લાવેલા. હા, ટિકિટ આલી એટલું છે. હા, ચાલુ રાખો. અને જરી બહુ વિચારીને હમણાં કહો ભાઈ ને.